તો આજ મુદ્દે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે એબીવીપીના રાષ્ટ્રીય સહસંયોજક ડોક્ટર મૌલિક ઠક્કર જોડાયા છે અને સાથે જ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર રાઠોડ અમારી સાથે જોડાયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। નરેન્દ્રભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધી કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી અને હવે તો તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે ક્યાંક હવે વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવશે। ખાસ કરીને મેમ, ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારથી ખાનગીકરણને ખૂબ મહત્વ અપાતું હોય એવું લાગી રહ્યું। પછી એ સ્કૂલ હોય, કોલેજ હોય કે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, જેને ફી ઉઘરાવવાનો છૂટો દોર એ સરકાર દ્વારા આપી દીધેલો હતો। પણ જે આ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી એ સરકારના અનુદાનથી ચાલતી કોલેજો છે અને આ કોલેજોમાં ગરીબ અને મધ્યમ વિદ્યાર્થીઓ એક સપનું જોઈ શકતા કે ભાઈ પોતે ડોક્ટર કોર્સમાં એડમિશન મળશે તો બની શકશે, પણ સરકારે ક્યાંક ને ક્યાંક એમની ઉપર આર્થિક બર્ડન એટલું બધી આપી દીધું છે। ગત વર્ષે પણ આ ફી વધારો કરવામાં આવ્યો હતો અને એક આપણે વાત તો એક તાજુબની એ છે કે જે ગત વર્ષે પરિપત્ર કરવામાં આવ્યો હતો એ સેમ પરિપત્ર છે, માત્ર ને માત્ર એક ચેન્જ કરવા અને ગત વર્ષે એટલા માટે સરકારે આ પરિપત્ર કર્યો કે ચૂંટણીમાંથી હતી અને વોટ જોતા હતા થઈ અને સરકારે ગત વર્ષે આ ફી વધારો પાછો ખેંચ્યો હતો। ત્યારે આને આ ફી વધારો ફરીથી આ વર્ષે લાગુ કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે એને ક્યાંક ને ક્યાંક ડોક્ટર બનવાનું સપનું છે એ તોડવાનું કામ આ સરકાર કરી રહી છે। ત્યારે થોડા દિવસ પહેલા જ અમે શિક્ષણ મંત્રી શ્રી અને જે ઋષિકેશ પટેલ ને પણ પત્રો દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ તાત્કાલિક જે આ ફી વધારો કરવામાં આવ્યો પાછો ખેંચવામાં આવે અને આજે ગુજરાતની તમામ જે JMERS કોલેજો છે એ તમામમાં એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ કરી અને એક જ માંગ કરવામાં આવી છે કે સરકારે જે ફી વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે। જી, આપણી પાસે ડોક્ટર મૌલિક પણ જોડાયેલા છે। ડોક્ટર મૌલિક, આપને પણ પૂછવા માંગીએ છીએ કયા પ્રકારે રજૂઆતો કરવામાં આવી રહી છે? આવેદનપત્રો તો આપવામાં આવી રહ્યા છે, બીજી તરફ તંત્ર તરફથી હવે એવા એંધાણ આપવામાં આવી રહ્યા છે કે વિદ્યાર્થીઓને રાહત મળશે, એમના હિતમાં નિર્ણય લેવાશે, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં કોઈ પણ પ્રકારનો એવો નિર્ણય નથી જોવા મળી રહ્યો અને વિદ્યાર્થીના હિતનું કોઈ વિચારી ન રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આમાં બર્ડન વિદ્યાર્થીઓ ઉપર પડી રહ્યું છે, બર્ડન એ માતા પિતા ઉપર પણ પડી રહ્યું છે। જી નમસ્તે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે તમામ JMERS મેડિકલ કોલેજીસ છે ગુજરાતની અંદર ત્યાં બધામાં જ આવેદનપત્ર આપ્યો છે અને ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરી છે કે જે ફીસ વધારવામાં આવી છે એ પાછી ખેંચવામાં આવે, જે ગુજરાત કોટાની 5.5 લાખ અને મેનેજમેન્ટ કોટાની 17 લાખ કરી દેવામાં આવી છે તે પાછી ખેંચવામાં આવે। અને ખાલી અત્યારે પણ નહીં, ગત વર્ષે પણ જ્યારે સેમ ફી વધારો કરવામાં આવેલો ત્યારે પણ વિદ્યાર્થી પરિષદ દ્વારા બધી JMERS મેડિકલ કોલેજમાં સેમ આવેદનપત્ર આપી અને સેમ ઉગ્ર આંદોલન કરવામાં આવેલું અને ત્યારે સરકારશ્રીએ પોતાનું ડિસિઝન પાછું પણ લીધેલું છે। ક્યાંક ને ક્યાંક સ્ટુડન્ટોની ભાવનાઓ પણ દુભાઈ છે, સાથે સાથે આર્થિક રીતે જે પહોંચી ના શકતા હોય એ એડમિશન નહીં લઈ શકે મેડિકલમાં આ ફી વધારાથી એવું સામે આવે છે। આથી વિદ્યાર્થી પરિષદની ચોખ્ખી માંગ છે કે જે મેડિકલ એજ્યુકેશન છે તેને સસ્તું કરવામાં આવે અને આ જે ફી વધારો છે એ પાછો લેવામાં આવે। આથી મધ્યમ વર્ગ છે કે લોઅર મિડલ ક્લાસ છે તે પણ ઇક્વલી મેડિકલ એજ્યુકેશનમાં પાર્ટિસિપેટ કરી શકે। જી ડોક્ટર મૌલિક, એટલે અત્યારે નીટની પરીક્ષા તો સવાલોના ઘેરામાં છે, હજુ તેને લઈને તો ઘણા સવાલો છે અને બીજી તરફ આ જ્યારે જે વિદ્યાર્થીઓ હોય છે તે એડમિશન લેવા માટે જતા હોય છે ત્યાં પણ હવે સવાલોના ઘેરામાં તે લોકો મુકાઈ ગયા છે, કારણ કે ફી વધારો ધરખમ કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ તો સંકળામણમાં મુકાયા છે, સાથે સાથે જે વાલીઓ છે તે પણ હવે ચિંતામાં મુકાયા છે, એટલે દાજા પર ડામ જેવી પરિસ્થિતિ અત્યારે વિદ્યાર્થીઓ માટે થઈ ગઈ છે, એટલે એના માટે આપનું શું કહેવું છે? એમની માટે કેવું છે કે અત્યારે અમે જે આવેદનપત્ર આપ્યો છે, જો સરકારશ્રી તરફથી આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે કાં તો વિદ્યાર્થીઓને રાહત દેવામાં નહીં આવે તો પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતભરમાં આ આંદોલન ચાલુ રાખશે અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય ના મળે અને તે મધ્યમ વર્ગીય છોકરાઓ પોતાના પોસાતી ફીની અંદર એડમિશન ના લઈ શકે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ તેમની સાથે જ ઊભું છે અને કોઈ પણ રીતે અમે આંદોલન બંધ નહીં કરીએ।
જી નરેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ કે હવે સરકાર તરફથી જે એંધાણ આપવામાં આવી રહ્યા છે કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે, પરંતુ ફીમાં જે વધારો કરવામાં આવ્યો છે તે ખૂબ જ મોટો કરવામાં આવ્યો છે, ડબલ જેટલો વધારો કરવામાં આવ્યો છે, એટલે તેમાં જો મહદઅંશે કોઈ પણ પ્રકારની રાહત નહીં આપવામાં આવે તો આપનું જે સંગઠન છે તે કયા પ્રકારે આગામી સમયમાં કામ કરશે? કરીને મેં ફી બાબતે કહેવા માંગુ છું ગુજરાતમાં કે જે આ વાલીઓ છે એ ધોરણ 12 સુધી તો ફીમાં પીસાય છે. સમજી લો કે 2017માં જ્યારે ફી રેગ્યુલેશન કમિટીનો કાયદો એ સ્કૂલો માટે આવ્યો હતો, પણ માત્ર ને માત્ર આ કાયદાઓ ક્યાંક ને ક્યાંક કાગળમાં હોય અને લાખો રૂપિયા ફી ઉઘરાવવાનો પરવાનો સરકાર આપતી હોય છે. ત્યારે જે આ ધરખમ વધારો કરવામાં આવ્યો છે અને અમારું પહેલેથી સ્ટેન્ડ ક્લિયર છે. આના પહેલા પણ જ્યારે 1 વર્ષ પહેલા ફી વધારો કરવામાં આવ્યો હતો ત્યારે પણ એનએસયુએ રોડ ઉપર ઉતરી હતી અને આંદોલન કર્યું હતું. આજે પણ એનએસયુએ વિદ્યાર્થી જોડે જ છે. અમારી એક જ માંગણી છે કે જે ગત વર્ષે ફી હતી એ જ ફી રાખવામાં આવે, કોઈ પણ પ્રકારનો ફી વધારો કરવામાં ન આવે. બાકી આવનારા દિવસોમાં એનએસયુઆઈ ગાંધીનગર સુધીની કૂચ કરવા માટે તૈયાર છે અને જે આ મેડિકલ કોલેજોમાં તાળા મારવા પડે તો તાળા મારવા માટે પણ સક્ષમ છે. નરેન્દ્રભાઈ, એટલે જે પ્રમાણે ફીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, લગભગ ડબલ ત્રિબલ જેટલો વધારો નોંધવામાં આવી રહ્યો છે, એટલે આમાં સવાલ એ થાય છે કે ગરીબ વર્ગના જે વિદ્યાર્થીઓ છે, મધ્યમ વર્ગીય જે વિદ્યાર્થીઓ છે, તે લોકો શું ભણવાનો તે લોકોને હક જ નથી, અથવા તો ડોક્ટર બનવાનો શું તેમને હક જ નથી, એટલા માટે આ ફી વધારો કરી દેવામાં આવ્યો છે? માત્ર જે અમીર લોકો છે, જેમને પોસાય છે, એ લોકો ફી ભરીને આ જે એજ્યુકેશન છે તે લઈ શકે, જે ડોક્ટર બનવું છે તે બની શકે, પરંતુ ગરીબનો દીકરો અથવા તો મધ્યમ વર્ગીયનો દીકરો ડોક્ટર ન બની શકે તેવું સ્પષ્ટ આમાં કહી દેવાયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે પરિસ્થિતિ અત્યારે એવી સર્જાઈ છે. એના ઉપર આપનું શું કહેવું છે? સ્પષ્ટ આપણે માનીએ ને કે ભાઈ તાજેતરમાં જે નીટમાં મોટું સ્કેમ થયું છે, તો બેન નીટમાં સ્કેમ થયું એનો મતલબ જે પૈસાવાળા સ્ટુડન્ટ હતા એ સ્ટુડન્ટે પૈસા આપી અને નીટમાં સ્કોર કર્યો છે અને એ જ લોકો મેરિટમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશનો લેવાના છે. ત્યારે જે આ મધ્યમ અને ગરીબ વર્ગના જે વિદ્યાર્થીઓ છે જે મહેનત કરીને પાસ થાય છે, હવે માની લો 3,30,000 રૂપિયા વાર્ષિક ફી હોય, એમાંથી ડાયરેક્ટ 5.5 લાખ રૂપિયા કરી દે તો ગરીબ અને મધ્યમ વર્ગના જે બજેટ હોય એ તો ખોરવાઈ જાય છે. તો ન છૂટકે આવા લોકોને પછી પોતાના વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાનું સપનું છે એ ઘોડીને પી જવું પડે અને ક્યાંક ને ક્યાંક આર્ટ, કોમર્સ અથવા તો બીજી કોઈ ફેકલ્ટી કે જે સસ્તા ભાવમાં થતી હોય એમાં દરાર પોતાના છોકરાઓને ભણાવવા પડતું હોય છે. એવી પરિસ્થિતિ આ સરકારમાં થઈ છે. જી ડોક્ટર મૌલિક, આપને પૂછવા માંગીશ કે દર વર્ષે જે વાર્ષિક ખર્ચ થતો હોય છે એવી વાતો પણ વહેતી થઈ છે કે વાર્ષિક ખર્ચ વધુ પ્રમાણમાં થતો હોય છે અને એ વસૂલ કરવા માટે આ વિદ્યાર્થીઓ પર બોજો નાખવામાં આવે છે. દર વર્ષે આ ફી વધારાની વાત કરવામાં આવતી હોય છે. ગયા વર્ષે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ત્યારે પણ એ જે ફી વધારો હતો તે લાગુ કરવામાં ન આવ્યો. આ વખતે પણ ફી વધારો લાગુ કરવા માટેની વાત મૂકવામાં આવી છે, પરંતુ આ વખતે હવે ફી વધારો લાગુ કરવામાં આવશે કે નહીં તેને લઈને સવાલો છે, કારણ કે હવે તંત્ર કહી રહ્યું છે કે આગામી સમયમાં વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવશે. એટલે એના ઉપર તમે શું કહેવા માંગશો કે અત્યાર સુધી જે પણ વાર્ષિક ખર્ચ થતો હોય છે શું તે તંત્રને પોસાતો નથી અને એનો બોજો વિદ્યાર્થીઓ ઉપર નાખવામાં આવતો હોય છે? બેન, એની પહેલા હું કહેવા માંગીશ કે જે જીમર્સ ઇન્સ્ટિટ્યૂટ છે એની રચના કેમ કરવામાં આવી હતી. જીમર્સ કોઈ પણ જગ્યાએ ખુલે તો એની રચના એટલા માટે કરવામાં આવી હતી કે ગુજરાતના વિદ્યાર્થીઓને ઓછા ભાવમાં મેડિકલ એજ્યુકેશન મળે. તો આજે જીમર્સની મેડિકલ કોલેજ અને હોસ્પિટલો જો ખર્ચો પૂરો ન થતો હોય અને પોસાતું ના હોય તો તમારું જે ફાઉન્ડેશન સ્ટોન જે છે કે જેના પર તમે ખોલેલી હતી કે વિદ્યાર્થીઓને ઓછા ભાવમાં સારું મેડિકલ એજ્યુકેશન મળે, તો એને તમે સાઈડમાં રાખી અને વિદ્યાર્થીઓ પાસેથી તો વસૂલ ફીસ ના જ કરી શકો. કે આજે વાતો સામે આવે છે કે 400 કરોડ 500 કરોડના ઘાટામાં ચાલી રહી છે હોસ્પિટલ કે કોલેજો જીમર્સની. તો એનો મતલબ એ નથી કે જે ગરીબ ઘરના વિદ્યાર્થીઓ છે કે જે મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ છે એ એનું ભુગતાન કરે કે એ ચૂકવે. આ ચોખ્ખી માંગ છે એબીવીપીની કે કોઈ પણ કારણ હોય એ સરકારશ્રીને વિચારવાનું કારણ છે કે એના લીધે ઘાટો જાય છે, શું થાય છે, પણ એનો ભોગ વિદ્યાર્થી કોઈ પણ રીતે નહીં બને. જી ડોક્ટર મૌલિક, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર અને નરેન્દ્રભાઈ આપનો પણ આભાર.